પ્રથમ નમો સદગુરુ હરિગુરુ સંત માટે સંત સપૂતન તો અને ત્રણ શબ્દ તો બહુત સુણિયા રમણ કરતો ભજન તો બહુ થાય છે ગણપતિ ઘેર ઘેર બેહાડ્યા છે એવું નહીં કઈ એકલા બેહાડ્યા છે ગલીએ ગલીએ ફરીએ ફરીએ અત્યારે તો ગણપતિ ગોંદરો પણ તો ફેર નહીં પડતો જે ફેર પડવો જોઈએ એવો સુધાર તો લાગવો છે મહારાજ જ્યાં વ્યાખ્યાનું પ્રમાણ હોય અત્યારે 10 દાડા ગણપતિ ધમાલ કરવા વાળા ગણપતિ ભજનો કરવા વાળા ગણપતિના થાર ધરાવવા વાળા મહારાજ 10 દાડા પછી જોજો તમારું એ 10 દાડા પછી ખબર પડે એટલે અહીંયા આગળ કહેવાનો અર્થ એ શબ્દ તો બહુત સુણિયા અને મીઠા ને મને ગાજો ને મો પારખ તક પહોંચા નહીં નુગરા રયાલો હગાલો જીવન સુધારવા માટે મહારાજ કોઈ એવા પુરુષની જરૂર પડે આપણે ગણપતિ અત્યારે જે આપણને દેખાય છે એને માનવું અને સંતોનું મહાન પુરુષોનું કહેવું એવું છે કે જે છે એ દેખાતું નથી અને જે દેખાય છે એ છે અને એને જ કહ્યું છે માયા આ ગણપતિની કથા વાર્તા કોણ નહીં જાણતું એ કહો કે ગણપતિની ઉત્પત્તિ કેવી રીતે થઈ બધાને ખબર છે કે માં પાર્વતી નાવા બેઠો હતો મેલ ઉતાર્યો મેલનું પુતળું બનાવ્યું ભોળાનાથ સમાધિમાં હતા એટલે રક્ષા માટે એમણે પુતળું બનાવ્યું અને બહાર ઊભો રાખ્યો કે હવે કોઈને અંદર આવવા દેતો નહીં પછી બધા જાણા થઈ શંકર આયા બેની વચ્ચે યુદ્ધ થયું માથું કાપ્યું અને પછી પાછું કે હવારમાં જે વહેલો આવે એનું માથું ચોંટાડી દેવું શાનું માથું ચોંટાડી હતું તે વખતે કોઈ દેવાનું હે શાનું માથું ચોંટાડી લોકો હે બધાએ કે હા હાથી અરે દેખાવા એવો જ બનાવ્યો છે ને પાછો દેખાવા એવો બનાવ્યો છે પણ અહીંયા આગળ જો શાસ્ત્ર સમજણમાં ના આવે
તો મહારાજે શસ્ત્રનું કામ કરે છે. એ શસ્ત્રનું કામ કરે છે. પણ કહેવાનો મતલબ એ જે માથું કાપ્યું એના પર હસ્તીનું માથું ફીટ કર્યું તમારા. આ તમારું એક વખત વધેરે જાય ને તારે આવા પ્રગટ થાય. મારા ખરી બેહાડવાની જરૂર ના પડે. અને એટલે અમારા બાપુ લખે છે કે જેના દડ પર શીશન હોય એવી રલા ભજન કરે. જેના દડ પર શીશન હોય એવી રલા ભજન કરે. અત્યારે કદાચ એમને બેહાડી સવાલ જો મન થતા હોય તો એટલે વધેરા છે એટલે મારા અને એટલે નથી બાપુ લખે છે હોય તો મરણિયા રે કે ભાઈ એ મારા ગુનાલો રે તો મરણિયા રે કે ભાઈ એ મારા ગુનાલો રે દડ પર શીશન તમે વાગરા ઘણા જોયા હશે મારા
ભક્તિ તો છે બળવીરો